ભુજ ખાતે કાર્યરત રામ રોટી કેન્દ્ર છેલ્લા 40 વર્ષથી શહેરમાં આવનારા ગરીબ, જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકોને રોજ ભોજન પૂરું પાડતું એક મહત્વપૂર્ણ માનવ સેવાના કેન્દ્ર તરીકે ઓળખાય છે। દરરોજ આશરે 1200 જેટલા લોકોને નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા કરીને આ સંસ્થા સમાજમાં અનોખું યોગદાન આપી રહી છે। હાલમાં ગેસની અછતને કારણે રામ રોટી કેન્દ્રને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગેસના અભાવે સંસ્થા હાલ ડીઝલથી ચાલતા ચૂલા દ્વારા રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે, જે ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે। છતાં પણ વધતા ખર્ચ અને પડકારો વચ્ચે પણ સંસ્થાએ પોતાની માનવતાવાદી સેવા બંધ કરી નથી। સંચાલકો દ્વારા નુકસાન સહન કરીને પણ રોજિંદા ભોજનની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી રહી છે, જેથી ભુજમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે। સામાજિક વર્ગોમાંથી આ સંસ્થાને સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે, જેથી આવી સેવા પ્રવૃત્તિઓ સતત ચાલુ રહી શકે અને વધુ લોકોને લાભ મળી શકે। મારું નામ છે અનિરુદ્ધ જાડેજા, હું મેનેજર તરીકે સેવા કરું છું। હાલની જે પરિસ્થિતિ ગેસની જે ક્રાઇસિસ છે એ અત્યારે બહુ સખત છે અને આ એવી સેવા છે કોઈ સંજોગોમાં બંધ રાખી શકે એમ નથી, બરાબર। અત્યારે એમાં ગેસની બોટલને અમને પ્રમાણમાં ઓછા મળે છે, એની જગ્યાએ અમે છે ને ડીઝલવાળા જે ગેસ ચૂલા એનો ઉપયોગ કરીએ છીએ। રોજના 1200-1300 માણસો જમે છે અને ગામમાં ભુજ સિટીમાં રેસ્ટોરન્ટ બધા બંધ થઈ ગયા છે, એને કારણે ટ્રાફિક વધી જાય છે અને રોજના 200 ટિફિન અમે હોસ્પિટલમાં પણ આપીએ છીએ, એને કારણે જે પબ્લિકનું ભારણ છે દિવસે વધતું જાય છે। અમે લગભગ 40 વર્ષથી આ સંસ્થા ચાલુ છે અને આજે 41 વર્ષમાં ચાલુ છે અને ગરીબ માણસોને જમાડીએ છીએ। ગામમાં ગેસને બહુ તંગીને કારણે પબ્લિક બધી જવા માટે કારણે આવે છે, અમે એ લોકોને ફ્રીમાં જમાડીએ છીએ, જેને પછી પૈસાની કોઈ માંગણી કરતા નથી। ત્યાં ગમે તે વ્યક્તિઓ, હિન્દુ હોય, મુસલમાન, ક્રિશ્ચન, ગમે તે ગરીબ હોય કે સાહુકાર હોય, ગમે તે જમવા માટે અમે એ લોકોને ક્યાંય ના પડતા નથી। આ સંસ્થા એવી છે કોઈ સંજોગો ભૂતકાળમાં બંધ નથી અને ભવિષ્યમાં પણ બંધ રહેશે ને અને સતત ચાલુ એવો મકસદ છે। રોજના 1200 માણસો 150 જેવો તમે છે। વિદ્યાર્થી હવે સિઝનને કારણે 2-3 બસો ને સિઝનમાં 10-12 બસ આવતી નવેમ્બર ડિસેમ્બરમાં, બરાબર। હવે અમે પરીક્ષાના કારણે પ્રમાણ ઓછું થઈ ગયા, બસો આવે છે, મોટા સિનિયર સિટીઝન જે હોય છે, મોટી માણસો એ લોકો માટે આવે છે, એ લોકો આવે છે, વિદ્યાર્થી નથી આવતા। હમણાં પરીક્ષા ચાલુ છે ને એટલે વિદ્યાર્થી નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીમાં રોજના 7-8 બસો ડેલી આવતી હતી।